આપણો નીલકંઠ આવી ગયો છે ભજીયા લઈને. બપોરમાં કે ભજીયા ખાઈએ એટલે ભજીયા ખાઈશું હવે. બટાકા વડું, ચટણીમાં બોર્યું ને નીલકંઠભાઈ નું સાથી મિત્ર એવું અમારું મળી ગયું હતું. અલે 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 ગુસ્સા હો ગયા इसको देख के भाई. હેલો, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? દિલીપભાઈ કઈ આપડા આર્યા દિલીપભાઈ માલ કાઢે છે સવારમાં. ખબર નહીં મોડું ઉતરી ગયું છે લાગે એમ. ખબર નહીં કેમ ઉતરું પણ ઉતરી ગયો છે. આવું જોઈએ શું થાય છે આગળ. આપણો નીલકંઠ આવી ગયો છે ભજીયા લઈને. બપોરમાં કે ભજીયા ખાઈએ એટલે ભજીયા ખાઈશું હવે મસ્ત ગરમા ગરમ ભજીયા. ચાલો ખાવા હોય તો ભજીયા. એમાં નીલકંઠ હોય એટલે જોવાનું જ નહીં, જલસા જ જલસા કરાવે. ભજીયા લઈને આવે છે ખાવા માટે બધા પૈસા જોવાનું નહીં. હા, જે બી ખાવું હોય ઈચ્છા થાય ખાઈ લેવાનું. હા બરાબર. પૈસા તો આજ નહીં કાલ પ્યાદા કરી લઈશું. ખાવા માટે પેલા ભૂખી રહેવાનું. પણ પૈસા તો મારે જ આપવાના. ખાલી એ બોલે છે પૈસા તો મારે જ આપવાના. પૈસા જે હાલે. હા, હાડો કાઢો ભજીયા. હાડો આવો આવો ભજીયા કાઢો. હાડો ડીશ લેતા આવજો. ભજીયા છે, ચટણી ખોલે. દિલીપભાઈ ડીશો લઈને આવી ગયા છે. નીલકંઠભાઈ આપાઈ જાવ. દિલીપભાઈ જગ્યા છે જો આ બાજુ મસ્ત જગ્યા છે ને આપા. તમે ખોકડા મોકડી બે હવે ગોર ફરવા જશો હવે. આયા દિલીપભાઈ આપડા. ચટણી કાઢો. ગરમા ગરમ ભજીયા છે, દાળ વડા, મેથીના, બટાકા વડા. સ્પોન્સર છે આપડા દિલીપભાઈ. બોલો સાહેબ, શું થયું? સ્પોન્સર તમે લાયા છો ભજીયા. સ્પોન્સર તો હવે નીલકંઠભાઈ કે છે પણ હવે નહીં પડે એવું કે એ ખાલી પૈસા કાઢ્યા છે. આ બટાકા વડું, ચટણીમાં બોર્યું. જય જય. આવું તો ખાવું જ પડે. ચાલો વરસાદ પડતો ને ખાવા મજા આવી જાય. વરસાદમાં તો ગરમ ગરમ ખાવાનું. ગરમ 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 જ છે. દારૂ ગરમ. હા શું ગરમ આખા ગરમ ગરમ જ છે બધું. આપણે બોલો ભજીયો ખાઈ લઈએ. તમારે ખાવ તો ચાલો. કેટલી ભૂખ. દિલીપભાઈ લાવી દીધા છે વડાપાવ. હવે ચા ને વડાપાવ 10 રૂપિયા પાછા લાયા. મેં 500 નોટ આપી હતી તમને. 500 નોટ આપી હતી. બીજા પાછા લાવો. 5 કરોડ આલવાના છે. 500 ને આલે ઈચ્છા 6 કરોડ. પટેલ કેટલા? 6 કરોડ ના 1 કરોડ વપરાઈ ગયા ને. આપડા નવા સબસ્ક્રાઈબર છે. આપડા સબસ્ક્રાઇબ કરે છે ચીમન ઠાકોર. આપડા નાથભાઈ છે. अपने वाला है. हाँ, अपने वाला है. भाई भाई. ચા આવી ગઈ છે. લાવ આપણું મારો સામાન લાયક ના લાવ્યા દિલીપભાઈ. તમારા સામાનમાં શું હતું? શું લાયા હતા? શું મંગાવ્યું હતું? હવે સંદીપે શું મંગાવ્યું? શું મંગાવ્યું? કેટલા જણા? 2 ને 1 3 ને 4 જણા. 4 ને 1 5. 5 જ પાડી ના. હા, 4 વડાપાવ ચા લાયા છે દિલીપભાઈ. વડાપાવ ને ચા ખવડાવવા આપણને જોત ખરા. ચટણી ની જગ્યાએ ચામાં બોરિંગ ખવાવ દિલીપભાઈ. હું દૂધ લઈ આવો. શું દૂધમાં ખાવા દૂધ ના ખવાય? હવે દૂધમાં થોડા ખાવાના. ચટણી ખોલી રહી જો. ચટણી કઈ છે? ખોલ બરાબર. ઓહો, અંદર ચટણી છે. મને પણ ચટણી છે પણ મને થોડી ખબર કે ચટણી છે એમ. યાદ હતું ચટણી છે એટલે હું બોલું. ચા અને વડાપાવ ખાઈશું આપણે. અત્યારે તો કશું ખાવાનું છે ને એટલે ચા વડાપાવ ખાવું પડશે. ખાઓ તમે લોકો. આજે જમવાનું નતા બેઠા એટલે તમે જમવાનું દિલીપભાઈ ના પાડી એટલે જમવા નતા બેઠા. તમારે શું કે આનંદી પાર્સલ આવે છે આવ્યું નથી. હા, આનંદી જે પાર્સલ આવતું તે આવ્યું નથી. ટાઈમ થઈ ગયો છે. દુકાન ખોલવાનું બતાવીએ છે. આજે દુકાન બંધ કરવાનું બતાવીએ છે. 7 વાગી ગયા છે આજે તો. સંદીપ પટેલ અમારા દુકાન બંધ કરે છે. 7 વાગી ગયા છે. બધો સામાન લઈ લીધો છે સમેટીને. તારું ઓહો ખુલતું નથી. તારું ખુલી ગયું. આ એક તારું તો એવું થયું ને જામ, આખું શટલ જ બંધ પડી રહ્યું છે. દુકાન બંધ. ઓહો પટેલ વાખી દો. હા, વાખી દો. હવે ઘરે જઈએ. ઘરે આગળ ટ્રેન આવી ગઈ છે. અમારા નીલકંઠભાઈ ટ્રેન જોડે કોમ્પિટિશન કરવાનું વિચારે છે. આપણું બાઈક ના આ ટ્રેન. બોલ, આવી ટ્રેન છે પત્તી જ નહીં કે અન્ય આવી જ છે. ટ્રેનની જોડે આપણે ટ્રેનનો સફર કર્યો નહીં, ટ્રેનનો સફર કરવો પડશે. આ મંદિર બજરંગબલી. જય બજરંગબલી. નડિયાદ નું છે આપડે અત્યારે લોકેશન. આ પતી ગયો ટ્રેન નો લાસ્ટ ડબ્બો.
પમ પમ ગાય માતા જો આખો રોડ રોકીને હેડે છે. ટાન ટાડાન. નીલકંઠભાઈ નું સાથી મિત્ર એવું અમારું મળી ગયું હતું. જોરદાર લાગે છે. ઘરે લાવવાનું વિચારીએ કે આવું લાવી દઈએ. આવું જ કે છે ને મસ્ત લાગે છે. કેમ તમારે છે આવું ધોનમાં? હા ફાર્મ હાઉસ છે ને ભાઈ ફાર્મ હાઉસ છે. બધી આવું લાવવાનું વિચારે એક લાવી દઈએ મસ્ત ઘરે. સારું છે. જેની ટીની નંબર કહું ટીની ડાયરેક્ટ જીની 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 છો डायरेक्ट है वो ले 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 गुस्सा हो गया इसको देखो भाई ગુસ્સો થઈ ગયો આ તો કૂતરાને જોઈ બી ગયું હેડ ભાઈ આપણને કરશે કે ગેટ કનભાઈ ને લાગી ભૂખ અરે પકોડી ખાવા ઉભા રહેશે નીલકંઠભાઈ અમારા પકોડી છે બીજી વખત વન તું ખવડાવ એટલા નહીં ખાઈ લઈશું આપડે તો ઠંડી ગરમ ખાઈ એમ કે ઠંડી ગરમ મિક્સ કરો આપડે મિક્સ કરો પકોડી મીડિયમ એકદમ કરજો એમાં નીલકંઠભાઈ તીખું નહીં ખાવાતું આ પકોડી આવી ગઈ છે ખાવ ખાવ તમે લો પેલી જે હું લઈએ આપડે હા શું પકોડી ની સુગંધ છે નીલકંઠભાઈ આપડા કશુંક સામાન બધું લઈને આયા છે દુકાન એમની છે મેં કહ્યું હતું ને તમને જો આ વેફર છે સાબુ છે નવરત્ન તેલ બધું બિસ્કિટ પણ છે બેગમાંથી જોરો કાઢવાનો છે કયા ચેનમાં છે નીલકંઠભાઈ બેગમાંથી ઠેલો કાઢીએ આપડે લો મૂકી દો હાડા હરખું તો પકડો યાર લો તમારા દુકાનનો સામાન જોતો હોય તો આવજો નીલકંઠભાઈ આપણે સસ્તા ભાવે કરી આલશે તમને ક્યાં નીલકંઠભાઈ સસ્તા ભાવે કરી આલજો તમને સામાન આ દુકાનનો બધા જ આવજો આપણે હવે નીકળીએ ઘર જવા બાજુ પકોડી ખાઈને તો નીકળી ગયા હતા હવે બાઈક કાઢો ભાઈ ચલો હેડો ફટાફટ ઘરે મોડું થઈ ગયું છે જવાનું છે બાઈક આપણે મને શાંતિ છે કે એટલે નાકમાં દુખે બકા મત ને તું હું ના કહું તને બકા તું શું હારા શું કરે હું તને ના કહેતો હશે તું મારો ભાઈ જેવો માણસ ને શું કાઢાવ હોય પૈસા કાઢાવ યાર આજે પૈસા કેટલા રાખી ગયા પૈસા હોક ના વિમલ તો ખાઈ જ પડે કેસર તો ખાઈ જ પડે કેસર વગર તો ઉદ્ધાર જ નહીં ને આપડે પૈસા હોય કે ના હોય હવે બાઈક કાઢીને નીકળીએ ઘરે જવા માટે બહુ મોડું કરે છે આ નીલકંઠ બધું સામાન લઈ લે ઘરે છે આગળ દુકાનમાં એ પોતે કમાશે અને મને મોડું કરે છે જવા દેડ ભાઈ ફટાફટ બાઈક કાઢો બેસે બાઈક ઉપર જવા દો ચલો હવે અમે નીકળી ગયા છે ધૂમમાં ચાલે બાઈક લઈને અમારું છે જવા દો પાછળ કશું પણ આવતું નથી